આગળ વાત કરીએ તો મહુવા માલણ નદીના કાંઠે કૈલાસ ગુરુકુળમાં પરમ પૂજ્ય મોરારી બાપુની પાવન નિશ્રામાં અસ્મિતા પર્વમાં અભિવ્યક્ત થતા 4 દિવસમાં પ્રખ્યાત લેખકો અને કવિયત્રીઓ હાજર રહ્યા હતા અને 4 દિવસના ભરચક પ્રોગ્રામમાં લોકોને આપની અસ્મિતા વિશે બહુ સરળ ભાષામાં સમજણ આપવામાં આવી હતી। છેલ્લા દિવસે સમાજ પ્રત્યે પોતાની કળા ઉજાગર કરનારા જુદા જુદા ક્ષેત્રના મહાનુભાવોને એવોર્ડ પણ એનાયત કરવામાં આવ્યો હતો। મહુવા ખાતે શરૂ થયેલા સાહિત્ય, કલા અને સંસ્કૃતિના આગવા પર્વ અસ્મિતા પર્વમાં સૌ સહભાવકો ભીંજાઈ રહ્યા છે અને પૂજ્ય મોરારી બાપુ દ્વારા આયોજિત સાહિત્ય સંગોષ્ઠી અને કાવ્યપનની શનિવારે પૂર્ણાહુતિ થઈ। શાસ્ત્રીય સંગીત નૃત્ય મહોત્સવમાં ગુજરાતભરમાંથી વિદ્વાનો ઉપસ્થિત રહ્યા હતા। ગુજરાતની અસ્મિતાને ઉજાગર કરતા આ રસભર કાર્યક્રમમાં અંતે મોરારી બાપુએ પ્રાસંગિક અભિવ્યક્તિ આપતા શ્રી રાજ કૌશિકના 2 શેરથી વક્તવ્યનો પ્રારંભ કરતા બાપુએ કહ્યું હતું કે ના ही किसी को जहन में है ना ही हो हद में है, या तो कभी भी नहीं या तो सब में है, पलकों से पांव चूम लूं या हाथों से छू लूं, तेरी पाहिकी को देख के दिल कश्मकश में है। સજળ નેત્રે ભાવુક બનીને બાપુએ કહ્યું હતું કે મારી થિંક ટેન્ક હનુમાનજી છે, જ્યાંથી હું આદેશ અને સંદેશ મેળવું છું। સાહિત્ય ગોષ્ઠી સંદર્ભે બાપુએ પ્રસંગતા વ્યક્ત કરી હતી। અંતઃકરણની પ્રશંસા વ્યક્ત કરતા પોતાના અહંકારની પણ પ્રશંસા વ્યક્ત કરી હતી। મન, બુદ્ધિ, ચિત્ત અને અહંકાર એટલે અંતઃકરણની પ્રશંસા જ્યાં સુધી હનુમાનજીની ઈચ્છા હશે ત્યાં સુધી આ પર્વયાત્રા ચાલશે। સંતની પરીક્ષા પંખોથી ના થાય, આંખોથી થાય। હનુમાન જયંતિ નિમિત્તે પ્રતિવર્ષ અપાતા વિવિધ એવોર્ડમાં આજે ચિત્રકૂટ ધામ તલગાજરડા ખાતે સવારે 9 કલાકે ઝવેરીલાલ મહેતાને કૈલાસ લલિત કલા, આશા પારેખ હેલન, અમજદ અલી ખા, બાલ મુરલી કૃષ્ણને હનુમંત, ઘનશ્યામ નાયક, ઉપેન્દ્ર ત્રિવેદી, અંજન શ્રીવાસ્તવ અને જીતેન્દ્રને નટરાજ એવોર્ડ અર્પણ કરવામાં આવ્યો હતો। અરવિંદ ભટ્ટી, GSTV, ભાવનગર।